જૂનાગઢના માળિયા હાટીનામાં દરોડા, જેમાં ગેરકાયદેસર ખોદકામ પર ખનીજ વિભાગ ત્રાટક્યું છે। અમરાપુર ગીરમાં દરોડા પાડી અને મોટી કાર્યવાહી કરાય છે। મામલતદાર અને પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી। દરોડો પાડે છે ત્યારે ગેરકાયદેસર ખનન કરતા જેસીબી મશીનને પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે। રેતી ચોરીમાં વાપરવામાં આવતા 2 જેટલા ટ્રેક્ટરોને પણ જપ્ત કરાયા છે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, ખનીજ વિભાગ જે હવે એક્શન મોડમાં આવ્યું છે અને તેમના દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, કઈ પ્રકારે દરોડા અને કેટલો મુદ્દામાલ જપ્ત કરાયો છે? ચોક્કસ લખમાં કે જે રીતે ગીર સોમનાથ ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા અવારનવાર ફરિયાદો કરવામાં આવી છે કે જે માળિયા તેમજ ચોરવાડ અને શીલ જે તાલુકામાં છે તે બેફામ ખનીજ ચોરી થાય છે, તેને પગલે જે ખનીજ ખાતું છે તે એક્શન મોડમાં આવ્યું છે અને માળિયા હાટીના તાલુકાના અમરાપુર ખાતે છે તે દરોડો પાડવામાં આવ્યો હતો। ખાસ કરીને પોલીસની ટીમ અને મામલતદારની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં જે ગેરકાયદેસર ખનન કરતા જેસીબી મશીન અને 2 ટ્રેક્ટરોને જે છે જપ્ત કરવામાં આવે છે અને જે ભૂમાફિયાઓ છે તે ભૂમિતર થઈ ગયા છે અને લીઝ કોની હતી તમામ પ્રકારની માહિતીઓ જે છે તે ખાણ ખનીજ દ્વારા મેળવવામાં આવી રહી છે। જી, આભાર કેતન।